માંડવી તાલુકાના ગોધરા ગામે રાધાવાડી પાસે વિવિધ 13 કરોડ 18 લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું। વર્ષો જૂની રોડ રસ્તાની માંગણી સંતોષાતા સ્થાનિક ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી હતી। પ્રારંભે દીપ પ્રાગટ્ય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તેમજ કોડાય ગુરુકુળના સ્વામી કૃષ્ણજીવનદાસજી, કપિલ મુનિદાસજી અને મહાનુભાવના હસ્તે કરવામાં આવ્યું હતું। સૌનું શાબ્દિક સ્વાગત સરપંચ વર્ષાબેન કન્નડે કર્યું હતું। ગંગાબેન સેઘાણી, કેશવજીભાઈ રોશિયા, કેવલભાઈ ગઢવી, સામતભાઈ ગઢવી, જીવરાજભાઈ ગઢવી, કીર્તિભાઈ ગોર, અવનીબેન પટેલ, નેહાબેન ધોળુ, નારાયણભાઈ જોશી, કાંતાબેન શિરોખા, સન્મુખસિંહ જાડેજા, પ્રેમકુમાર ખાખલા, કાંતિભાઈ પટેલ, રવજીભાઈ પટેલ, કાનજીભાઈ પટેલ, મેઘરાજભાઈ જોશી, મુકેશભાઈ વાસાણી, ધીરેનભાઈ ગાલા, ભરતભાઈ પિંડોરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન લક્ષ્મીશંકર જોશી અને આભાર વિધિ તલાટી શરદભાઈ મોતાએ કરી હતી। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી કેન્દ્રની સરકાર અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ગુજરાત સરકારના ડબલ એન્જિનની સરકાર દ્વારા છેવાડા સુધી વિકાસના કાર્યો થઈ રહ્યા છે। અત્યારે તમે હમણાં જોયું હશે તો કોડાય ગુરુકુળના સ્વામી શ્રી કૃષ્ણજીવન સ્વામીજીએ આ કાર્યક્રમનો પ્રારંભમાં આશીર્વાદ આપ્યા અને એમણે એવું કહ્યું કે હું હમણાં કે લંડન ગયો હતો અને લંડનમાં વાડી સુધી રસ્તા જોયા અને અહીંયા પણ હવે આ કામ થઈ રહ્યું છે। તો આ કામ શક્ય બન્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારના કારણે આજે વાડીએ એટલે કે જે નોન પ્લાન રસ્તા છે એનું પણ કામગીરી શરૂ થઈ છે। કેટલાક થયા છે, કેટલાક થવાના બાકી છે, પણ કહેવાનો મતલબ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર વાડી સુધી રસ્તા બનાવવા માટેનું કટિબદ્ધતા સાથે કામગીરી કરી રહી છે। એ પૈકી આજે આ રાધાવાડી સ્કૂલ અને વાડી વિસ્તાર એમનું કામ, ગુંદિયાળી મામે ગુંદલ માતા મોરાવાડી વાડી વિસ્તારનું કામ, ડોણથી રતડિયા વચ્ચે જે એક સ્લેબ ડ્રેઇન એટલે કે નાનકડું ગરનાળું પુલનું એનું કામ છે, દુર્ગાપુરથી ગોધરા આવવાનું એના ઉપર પણ 2 છે, ભારાપર જીઆઈડીસી વચ્ચે એક છે। એટલે આમ સરાઉન્ડિંગ તમે 10 કિલોમીટરનો એરિયા જોશો તો વિકાસના કામો કેટલાય ચાલી રહ્યા છે અને હજી નવા કેટલાનો પ્રારંભ કર્યો છે। કોઈ એવું એક ગામ નહીં હોય કે જ્યાં વિકાસના કામનો ક્યાંય આગળ પાછળ કામ થતું નહીં હોય। આવું તમે નાના કામો, મોટા કામો બધી જગ્યાએ જોઈ રહ્યા છો। તો એ પ્રકારે આ જે રાધાવાડી વિસ્તારનો જે રસ્તો હતો એની વર્ષો જૂની માંગણી હતી, એ માંગણી સંતોષાઈ છે અને આ વિષય પત્યો છે। આ વિસ્તાર આખો કિસાનોનો, ખેડૂતોનો વિસ્તાર છે। હું આપના માધ્યમથી સૌ કિસાન મિત્રોને પણ કહેવા માંગુ છું કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે મગફળીની વિક્રમજનક ખરીદી કરી છે અને 3200 ખેડૂતો પાસેથી 2904 રૂપિયા, માંડવી તાલુકાના, મુન્દ્રા તાલુકાના 600, ટોટલ કુલ મળીને લગભગ 57 કરોડ રૂપિયાથી વધારે માંડવી તાલુકામાં અને 10.5-11 કરોડથી વધારે રકમની મુન્દ્રા તાલુકામાં, આમ કુલ મળીને લગભગ 70 કરોડ રૂપિયાની આસપાસની રકમ ખેડૂતોના ગજવામાં સીધી આવશે। એ જ રીતે કપાસની ખરીદી પણ નજીકમાં થઈ ગઈ છે। બજારમાં કપાસના ભાવ ઓછા છે, જ્યારે સરકારના ભાવમાં 3244 રૂપિયા, 44 ને એ ભાવ નક્કી થયા છે અને એ પણ સીસીઆઈ ખરીદી કરી રહી છે, જ્યારે બજારમાં 2800 રૂપિયાની આસપાસનો ભાવ છે। તો કહેવાનો ભાવાર્થ છે કે જે માનનીય મોદી સાહેબે કહ્યું હતું કિસાનોની આવકની વૃદ્ધિમાં, તો એ કરીને બતાવ્યું છે અને એ પ્રકારે ખરીદી થઈ રહી છે અને વચ્ચે કોઈ નથી, સીધા પૈસા જાય છે। સાથે આપના માધ્યમથી આ વાડી વિસ્તારના ભાઈઓને જે મેં વાત કરીને આપે પૂછ્યું, તો હું આપ સૌને વિનંતી કરવા માગું છું, જે કિસાન મિત્રો જે આ ન્યૂઝ જોતા હોય, તમારા દર્શકો હોય, એમને મારી હાથ જોડીને વિનંતી છે કે તમે તમારી વાડીમાં તમારા પૂરતો 1 એકર, 2 એકર, 1.5 એકર, 5 એકર જે તમારી વ્યવસ્થા સગવડ હોય એના તમારા પૂરતું દવા વગરનું અનાજ પકાવો, ગાય આધારિત ખેતી કરો, બકાલું હોય, કંઈ તમારું અનાજ હોય, બાજરો છે, જુવાર છે, ઘઉં છે, ગાયો માટેનો રંજકો છે, અથવા તો બકાલું છે, અથવા તો જીરું છે, મરી છે, જીરું છે, મેથી છે, રાઈ છે, આવા નાના મોટા જે મસાલા પણ આપણે રસોડામાં વાપરીએ છીએ એ પણ તમારા ખેતરમાં તમે પોતે આ પૂરતું પકાવો અને
દવા વગર પકાવો, આવી મારી આપ સૌ પ્રેસ મીડિયાને વિનંતી છે કે તમારા ઘણા બધા લોકો ઘણું બધું જોતા હોય છે. તો આ સમાજ, આ કોઈ રાજકીય બાબત નથી, આ કોઈ રાજકારણની મતની વાત નથી. કોઈ પોતાના ઘરે ગાય આધારિત ખેતી કરશે તો એને ફાયદો થશે, સમાજને ફાયદો થશે. એટલે આપ આ વાત પહોંચાડો એવી પણ મારી આપને વિનંતી છે. અને સૌ દર્શક મિત્રોને પણ વિનંતી છે કે આપ સૌ કોઈ આ રીતે પકાવો અને લોકોને વેચો વધારે ભાવથી, કે ભાઈ ગાયનું ઘી જોઈએ છે તો 3000 રૂપિયા લીટર મળશે, ગાયનું દૂધ જોઈએ છે ચોખ્ખું 70 રૂપિયા લીટરમાં, અને વેચે છે લોકો. ગાય આધારિત કરેલી ખેતીવાળા બાજરો જોઈએ છે તો એનો ભાવ આ રહેશે, ગાય આધારિત ઘઉં જોઈએ છે તો એનો ભાવ આ રહેશે. આજે પ્રાકૃતિક અનાજ લેવા માટે લોકો પૈસા ખર્ચવા તૈયાર છે, એને આપવાવાળો વિશ્વાસપાત્ર વ્યક્તિ જોઈએ છે. તો જે વિશ્વાસપાત્ર સ્વરૂપે જે ખેડૂત એ આપશે તો હું ચોક્કસ માનું છું કે એને લોકો લેવાવાળા મળી રહેશે. ગોધરા ગામની ગૌરવવંતી ધરા ઉપર કે જ્યાં માં અંબાના બેસણા છે, માં સરસ્વતીની સાધના છે, એવા ગામમાં રાધાવાડી વિસ્તાર તરફ જે પ્રાથમિક શાળા છે ત્યાંનો રોડ 1.5 કરોડનો મંજૂર થયો છે. એની સાથે 18,56,000ના કામોના આજે ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યા. સાથે અમારી તાલુકા પંચાયતની ટીમ, જિલ્લા પંચાયતની ટીમ, ગ્રામ પંચાયતની ટીમ, અમારા આજુબાજુના દરેક સરપંચો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયા. એ બધાનો આજે હું અહીંથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપ મીડિયાવાળા મિત્રોનો પણ વિશેષ આભાર માનું છું. હંમેશા આપનો અમને સપોર્ટ રહ્યો છે અને આગળ પણ રહેતો રહે એવી અમારી નમ્ર વિનંતી છે.